તો હવે સમાચારમાં વાત કરીએ આગળ રાજકોટની તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલું રાજકોટ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો 12 જાન્યુઆરીના રોજ બીજો દિવસ રહ્યો। સમિટના બીજા દિવસે ગુજરાત પ્રદેશ તેમજ દેશના અનેક મોટા નેતાઓએ સમિટની મુલાકાત લીધી હતી। ભારતના વાણિજ્યક અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સચિવોએ સમિટમાં હાજરી આપી હતી। વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ કોન્ફરન્સ દરમિયાન વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપે છે, કારણ કે માત્ર 2 દિવસમાં તેમણે 2 મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરીને ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે અને રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરીને વિકાસ યાત્રાની નવી શરૂઆત કરાવી છે। मंत्री नरेंद्र मोदी जी का साधुवाद करता हूँ। मैं माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का साधुवाद करता हूँ, जिस प्रकार से पिछले 2 दिनों में एक तरफ हमारी विरासत सोमनाथ पर्व का शुरुआत की, हम सबकी आस्था, हम सबका गर्व बढ़ाया। दूसरी तरफ ये रीजनल कॉन्फ्रेंस को की उद्घाटन कल यहाँ पे करते हुए जो उन्होंने प्रेरणादायी उद्बोधन दिया, उससे पूरे देश में एक लहर विकास के साथ जुड़ने के लिए उत्साह सभी युवा युवतियों को, सभी उद्यमियों को मिला है। और आज अलग अलग प्रकारे सत्रों उद्योग, कृषि, मत्स्योद्योग, पर्यटन, पर्यावरण, पर्यटन, कृषि, मत्स्योद्योग खूब संभावनाओं है। हाईएस्ट रोजगारी आपता क्षेत्रों एमां तको प्राप्त करीने विश्वने केवी रीते खेंची शकाय। जेम के आपणे सौ जाणीए छीए के अहींया सौथी मोटुं स्टेच्यू ऑफ यूनिटी केवड़िया समग्र विश्व आवे छे। कच्छनुं रण, व्हाइट डेजर्ट समग्र विश्व आवे छे। जूनागढ़ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સાસણગીર, આ પ્રકારે અલગ અલગ પ્રકારે આપણા આધ્યાત્મિક સ્થાનો, સોમનાથ મહાદેવનું જે પ્રકારે સ્વાભિમાન પર્વ, સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત જે ગઈકાલે માનનીય મોદી સાહેબે કરાવી છે, ઐતિહાસિક કહી શકાય એ પ્રકારે એ સોમનાથ મંદિર હોય, દ્વારિકા હોય, મહાકાળી માતાજીનું મંદિર હોય, આપણું અંબાજીનું મંદિર હોય, કચ્છ રિજિયોનલ કોન્ફરન્સ એટલે કે વાઇબ્રન્ટ માટેની મહત્વની આ ઝોનલ રિજિયોનલ સમિટમાં આપણે સૌ જાણીએ છીએ કે દેશનું એવું ગૌરવવંતું નેતૃત્વ જેમણે વિકાસની પરિભાષા એ વિશ્વને બતાવી, ગુજરાતમાં રહીને ભારતને બતાવી અને હવે ભારતની જગતને એટલે કે વિશ્વને બતાવી રહ્યા છે। એવા વિકાસ પુરુષ, આપણું ગૌરવ, દેશનું માત્ર નહીં વિશ્વનું નેતૃત્વ એવા લાડીલા પ્રધાનમંત્રી મોદીજીએ ગઈકાલે આ રિજનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છને ખુલ્લું મૂક્યું। દેશની ત્રીજી અર્થવ્યવસ્થા, સમગ્ર વિશ્વની 3rd ઇકોનોમી ભારતને બનાવવા માટે થઈને જે પ્રકારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને દિશા દર્શન કરી રહ્યા છે, ગઈકાલે જેમણે કહ્યું કે આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ એમાં ખૂબ મહત્વનો ફાળો તે આપવાના છે। માનનીય મોદી સાહેબે બહુ મહત્વની વાત કરી। સૌરાષ્ટ્ર કચ્છ એ માત્ર રાજકોટમાં આપણી રિજિયોનલ કોન્ફરન્સ એમણે આપી છે। માની હર્ષભાઈનો આભાર માનીશ। આવો સૌ સાથે મળીને નવી વિકાસની તકો સાથે દેશની પ્રગતિમાં આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ। થેન્ક યુ। સાંજે વેલિડિક્ટરી ફંક્શન 5:30 થવાના છે, કારણ કે અત્યારે MOU એક્સચેન્જ, B2B આ બધા જ પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે અને એના અંતે આપણે સાંજે આખો આંકડો, કારણ કે પરફેક્ટ આંકડો